યોગીની અપીલ બાદ પણ કાવડિયાઓ બેકાબૂ, પોલીસની ગાડીમાં જ મચાવી તોડફોડ, વિડીયો વાયરલ। મધુબન બાપુધામ વિસ્તારમાં દિલ્હી મેરઠ માર્ગ પર ટક્કર મારવાનો આરોપ લગાવતા કાવડિયાઓએ પોલીસનો લોગો અને ફ્લેશર લાઇટ લાગેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી। રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઈવરને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને કારને રસ્તા પર જ પલટી નાખી હતી। માહિતી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને કાવડિયાઓને શાંત કરાવ્યા અને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। પોલીસે જણાવ્યું કે જે ગાડીમાં તોડફોડ કરવામાં આવી છે તે પ્રાઇવેટ ગાડી છે। ગાડી માલિકે તેને વીજ નિગમના વિજિલન્સ વિભાગમાં મૂકી છે। કાવડિયાઓની સંખ્યામાં વધારો થવાના કારણે પોલીસે દિલ્હી મેરઠ માર્ગ વન વે કર્યો છે। મેરઠથી દિલ્હી તરફ જતી લેન કાવડિયાઓ માટે આરક્ષિત કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે સવારે લગભગ 9:45 વાગે પોલીસનો લોગો, સ્કૂટર અને ફ્લેશર લાઇટ લાગેલી બોલેરો કાર કાવડિયાની લેનમાં આવી ગઈ હતી અને કેટલાક કાવડિયાઓને ટક્કર મારી દીધી હતી। આ ઘટનાથી રોષે ભરાયેલા કાવડિયાઓએ ડ્રાઈવરને ગાડીમાંથી ખેંચી કાઢ્યો, તેની સાથે ખૂબ મારપીટ કરી હતી અને પછી લાઠી અને દંડાથી કાર પર હુમલો કર્યો હતો। મહત્વની વાત એ છે કે કાવડ યાત્રા દરમિયાન કેટલાક સ્થળોએ સામાન્ય બાબત પર રોષે ભરાવવું અને તોડફોડ તથા મારપીટના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ વચ્ચે આજે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રીઓને અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે શિવ ભક્તિની સાથે આત્મ અનુશાસન પણ જરૂરી છે। સીએમએ કહ્યું કે સુગમ અને સુરક્ષિત કાવડ યાત્રા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને પણ કોઈ સમસ્યા ન થાય। તેમ છતાં આજે કાવડિયાઓએ તોડફોડ મચાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।